આ સ્નેહ મિલન તથા નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહ અને બુદ્ધિ કસોટી અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓના સન્માન રૂપી આ ત્રિવેણીમાં આપણે સૌ એકત્રિત થયા છીએ, ત્યારે આપને મારા તથા મારા પરિવારની જય શ્રી કૃષ્ણ. આપની સમક્ષ મારી વાત રજૂ કરવાની તક આપવા બદલ હું આપની હૃદયથી આભારી છું. હું આજે એક વાત રજૂ કરવા ઈચ્છું છું. જો તેમાં તમને કંઈ અયોગ્ય લાગે તો અગાઉથી જ આપની સમક્ષ ક્ષમા યાચના કરું છું. આજના ત્રિપીડાનું કારણ માત્ર એક જ છે, કર્મ, જેના માટે ભગવદ્ ગીતાનો ખૂબ પ્રચલિત શ્લોક છે કે કર્મણ્ય બાધિતા રસ્તે માં ફલેષુ માં કર્મફલ હેતુર્ભુમાં તે સંગોચ સમા કર્મણી, કે ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરીએ જ. અને આપણા ઉપર કાળિયા ઠાકોરની મહેરબાની તો જુઓ કે કર્મનું ફળ ફક્ત 30 દિવસમાં જ મળી જાય છે. ખૂબ સારી વાત છે કે આર્થિક ઉપાર્જન માટે આપણે વ્યવસાય, જે તે નોકરી કે ખાનગી ધંધાઓ કરીએ છીએ, પરંતુ મૂળ તો આપણા બાપ દાદાનો ધંધો તો ખેતીનો છે. જગતનો તાત પોતાના લોહી અને પરસેવાથી એક છોડને સિંચે છે, પરંતુ અફસોસ અને દુઃખ સાથે કહેવું પડે છે કે જગતનો તાત પોતાના લોહી અને પરસેવાથી છોડનું સિંચન કરે છે એ ક્યાંક એની નવી પેઢીમાં સંસ્કારનું સિંચન કરવામાં ઉણા ઉતર્યા છે. જે વ્યક્તિ જમીનને ફાડીને પૂર્ણ છોડનું તાત લાવી શકે છે, એ નવી પેઢીમાં સંસ્કારનું સિંચન કેમ ન કરી શકાય? દરેક સમાજમાં આપણો સમાજ એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. એ શિક્ષણ હોય, સંપત્તિ હોય કે વ્યવસાય, તો પછી આ એક બાબતનું કેમ પાછળ રહીએ? અને તેના માટે આપણે સૌને કમર કસવી પડશે. હા, માતામાં મહત્વની ભૂમિકા જરૂર ભજવી શકે છે. અત્યાર સુધીમાં મેં ઘણી સ્પીચ આપી, પરંતુ મોટા ભાગની સ્પીચમાં મારો આ એક મુદ્દો તો હોય જ છે કે બાળકોમાં સંસ્કાર સિંચન. આજે આ વાત પૂર્ણ કરી જ્યારે આપણે સૌ છૂટા પડીશું ત્યારે આ વાત ઉપર જરૂરથી ચિંતન કરજો. જો મારી વાત વ્યાજબી લાગે તો, કારણ કે કોઈએ કહ્યું છે ને કે જો ગાડીમાં બ્રેક ના હોય તો દુર્ઘટના તો નિશ્ચિત જ છે. તેવી જ રીતે જો જીવનમાં સંસ્કાર ના હોય તો પતન નિશ્ચિત છે. મારે આપ સર્વે માતા પિતાને વિનંતી કરવી છે કે તમે તમારા બાળકને ફક્ત શિક્ષણ અને સંપત્તિનો જ વારસો ન આપો. એમને આપવો જ હોય તો સંસ્કારનો વારસો આપો. અને આપ સર્વે નિવૃત્ત કર્મચારીઓને પણ મારી ખાસ વિનંતી છે કે નિવૃત્તિ હોદ્દા પરથી લીધી છે, પ્રવૃત્તિ પરથી નહીં. એટલે તમે બધા વડીલો આપણા બાપ દાદાનો ખેતીનો વ્યવસાય તમારી નવી પેઢીને શીખવજો, કારણ કે દરેક સમાજ માટે તેનો ઇતિહાસ ગૌરવશાળી જ હોય છે, પરંતુ આપણે તો ભવિષ્યને ગૌરવશાળી બનાવવું છે. તો જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ ફરી આવી જઈએ કે ફળની ઈચ્છા રાખ્યા વગર નિષ્ઠાપૂર્વક તમારા કાર્યક્ષેત્રમાં કામ કરતા રહો. એટલે કાળિયો ઠાકોર તમારી ઉપર આમને આમ જ અમી દ્રષ્ટિ બનાવી રાખશે. આ વાત જેના માટે થાય છે એ યુવાધન અહીંયા છે, તો મારે તેમને પણ કહેવું છે કે આપણા સમાજ દ્વારા આવી કોઈ બુદ્ધિ કસોટી કે કોઈ સ્પર્ધાઓ યોજાય તો તેમાં આનંદભેર ઉત્સાહભેર ભાગ લો અને તમારી કળા પ્રદર્શિત કરો. અને જ્યારે પણ મૂંઝાઓ ત્યારે આ દુનિયાના સૌથી મોટા મોટિવેટર ભગવાન કૃષ્ણના મુખે કહેવાયેલી ચમત્કારિક પુસ્તક ભગવદ્ ગીતામાં તમારા પ્રશ્નોનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. અને હા, ઉકેલ ચોક્કસથી મળશે. અંતે ત્રણેય પેઢીને લાગુ પડે એવી એક પંક્તિ કહીને વિરમું.
विजय तन की घड़ी भर की है, विजय तन की घड़ी भर की है, इसी संसार तक इसकी चमक है। भुवन की जीत मिटती है भुवन में, उसे क्या खोजना गिरकर पतन में। शरण केवल उजागर धर्म होगा, सहारा अंत में केवल सत्कर्म होगा, सहारा अंत में केवल सत्कर्म होगा। जय श्री कृष्ण। वाह, खूब खूब धन्यवाद અને આભાર.